નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદારનું સમાચાર મળી રહ્યા છે નવસારીથી. નવસારીમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ₹82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓના સાથે બસ પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે આયોજન ટાઉન હોલ શહેરી વિકાસ નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, વલસાડના સાંસદ શ્રી ધવલ પટેલ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના દિશા દર્શનમાં સુવિધાસભર બસ પોર્ટના નિર્માણને પરિણામે રાજ્યમાં પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ, વેપારીઓ માટે નવી તક અને યુવાન બહેનોની રોજગારી અને કારકિર્દી માટે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અવરજવરની અસરકારક જાહેર પરિવહન સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત એક મહત્વનું ટ્રાવેલ્સ હબ બન્યું છે. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ. ટેમ્પો મેનેજર માટે ક્વાર્ટર્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ, વેપારીઓ માટે નવી તકોની સાથે યુવાનો અને બહેનોને રોજગારી અને કારકિર્દી માટે તથા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડતું આ બસ પોર્ટ દક્ષિણ ગુજરાતનું એક મહત્વનું ટ્રાવેલ હબ સાબિત થનાર છે. આ છે ગતિથી પ્રગતિ તરફ અગ્રેસર ગુજરાત. જવા દો, જગ્યા આપો બસને.